આજની મારી ચર્ચા સભાનો વિષય છે ડર અને મનુષ્ય. મનુષ્યમાં ઘર કરેલી વસ્તુ એટલે ડર. ડરની કોઈ દવા નથી. અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ, આભાસ આ બધા જ તેના પ્રકાર છે. કોઈને ડરાવવો હોય, કોઈને પચાવી પાડવો હોય કે કોઈના ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવું હોય, આ બધા માટેની એક ઔષધિ એટલે ડર. ડર બે અક્ષરનો આ શબ્દ આપણને આખી જિંદગી બીવડાવે છે. પહેલાં ચાલવા શીખવાથી ડર લાગે છે, ચાલતા આવડી ગયું તો બોલવાથી ડર લાગે છે, બોલતા પણ આવડી ગયું તો સૌથી મોટો ડર જે કોઈએ જોયો નથી અને જોઈ શકવાના પણ નથી તે છે ભવિષ્યનો ડર. આપણે લોકો નાની નાની વસ્તુ માટે ડરતા હોઈએ છીએ અને આ ડર આપણને ભવિષ્યના પ્રશ્નોમાં મૂકી દે છે. આ કરીશ તો શું થશે, આ કરીશ તો શું થશે, આ નહીં કરું તો શું થશે. આ બધા પરનો બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે કે લોકો શું વિચારશે અને જે કામ આપણે શરૂ કર્યું હોય છે તે કદી પૂરું પણ નથી થતું. તમને લોકોને ખબર છે પહેલી વાર ડર કેમ લાગે છે? કારણ કે ખબર છે પોતાની પાસે પૂરતું જ્ઞાન નથી, માહિતી નથી, નોલેજ નથી, એટલા માટે પહેલી વાર ડર લાગે છે. બીજી વાર સોસાયટીના કારણે ડર લાગે છે કે એક કદમ પણ સોસાયટી કરતાં ઊંધું લેશો તો ડર તો લાગવાનો જ છે. અને ત્રીજી વાર તે પોતાની જાતથી જ ડર લાગે છે, કારણ કે પોતાના ઉપર જ પ્રશ્ન ઊભો થાય છે કે તારી પાસે પૂરતું જ્ઞાન નથી, માહિતી નથી, સોસાયટીનો સપોર્ટ નથી, તો તું શું કરી લેવાનો છો. પરંતુ શું કરી શકવાનું? આપણે પણ મનુષ્ય જ છીએ. આ બધું તો ચાલ્યા જ કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે ડરવાનું બંધ નહીં કરીએ ત્યાં સુધી. કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે ડર તે બધી જ વસ્તુનું મૂળ છે. તે પછી ગમે તેટલી નાનામાં નાની વસ્તુ હોય કે ગમે તેટલી મોટામાં મોટી વસ્તુ હોય, બધાનું ઉદ્ગમ સ્થાન તે ડરથી જ થાય છે. જો તમને ઉદાહરણ દ્વારા સમજાવું, જો સચિન તેંડુલકરે એવું વિચાર્યું હોત કે આ સિઝનનો બોલ છે, માથામાં, હાથમાં કે પગમાં વાગી જશે તો શું આજે આપણે તેને ધ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખતા હોત કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કે સચિન તેંડુલકરને આજે આપણે ઓળખતા હોત? જો તેણે એવું વિચાર્યું હોત તો તેને પણ ડર હતો કે આ સિઝનનો બોલ છે, વાગી જશે તો કંઈક થઈ જશે, પરંતુ તેને પોતાનું કર્તવ્ય કર્યું. તેને ડરવાની જગ્યાએ પોતાના કર્તવ્ય ઉપર ધ્યાન આપ્યું અને આજે આપણે તેને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ઓળખીએ છીએ. આટલા બધા વર્ષો થયા તો પણ. આ તો આપણે વાત કરી કે ડર કેમ લાગે છે. હવે એ વાત કરીએ કે ડર કેમ ન લાગવો જોઈએ. તે પહેલાં એક પ્રશ્ન પૂછવા માગું છું. દુનિયાનો સૌથી મોટો રોકાણકાર કોણ? હુ ઇઝ ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ઇન્વેસ્ટર? જી મહારાજ, વોરન બફેટ, કે જેની પાસે $154.44 બિલિયન કરતાં વધારેની સંપત્તિ છે. સાચું ને મુક્તો? બરાબર. પરંતુ મારા મત પ્રમાણે દુનિયાનો સૌથી મોટો રોકાણકાર તે તમારા સૌના માતા પિતા છે. કારણ કે વોરન બફેટ ખાલી પૈસાનું રોકાણ કરે છે, પરંતુ તમારા માતા પિતા પૈસાનું તો ખરા, પૈસાની સાથે સાથે પોતાની લાગણી, ઈચ્છા, પોતાના સંબંધ, પોતાનો સમય અને પોતાનું આખું જીવન તે તમારી પાછળ લગાડી દે છે. તમને શું લાગે છે તેમને ડર નહીં લાગતો હોય પોતાનું બધું જ તમારી પાછળ લગાડી દેતા? તો કે ના, કારણ કે તેમને તમારા પર વિશ્વાસ છે, પૂરેપૂરી શ્રદ્ધા જ છે. એવી વિશ્વાસ અને શ્રદ્ધા તમે પોતાની જાત ઉપર રાખો. ડર લાગશે, દુઃખ આવશે, સમય સારો હશે, સમય ખરાબ હશે, પરંતુ પોતાની જાતને ભૂલ્યા વગર જો આગળ વધીશું ને તો એક દિવસ આ ડરને પણ ડરાવીશું. ક્યારે? જ્યારે આપણી પાસે પૂરતું જ્ઞાન હશે, માહિતી હશે, ત્યારે આ ડર પણ આપણને ડરાવતા ડરશે. આપણે જો આગળ વાત કરીએ તો ડરના કારણે આપણે આપણા જીવનમાં ઘણા બધા ખોટા નિર્ણય પણ લેતા હોઈએ છીએ. એક કથા વાર્તા દ્વારા તમને આ વાતને સ્પષ્ટ કરું. એક ખૂબ જ સમૃદ્ધ રાજ્ય હોય છે. તેનો એક શૂરવીર રાજા, તેની પાસે સોના, ચાંદી, જવેરાતના ઢગલા રાજમહેલમાં પડેલા. એક દિવસ એક ચોર તે નગરમાં ફરતો ફરતો આવે છે અને તે જોવે છે કે આટલું સમૃદ્ધ રાજ્ય છે તો આનો રાજા તે કેટલો સમૃદ્ધ હશે, તેની પાસે તો કેટલું ધન સંપત્તિ હશે, તો એક હાથ મારી લો તો આખી જિંદગી બીજી વાર ચોરી કરવાનો વારો જ ના આવે. આવું વિચારીને તે રાજમહેલમાં દાખલ થાય છે અને એક મોટો જબર દરવાજો ઠેકીને તે રાજમહેલની અંદર આવે છે. અને જ્યારે ચોરી કરીને પાછો જતો હોય છે ત્યારે બે સૈનિકો તેને આવીને પકડી લે છે અને રાજાની સમક્ષ લઈ જાય છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો કે સૈનિકો કોણ છે આ વ્યક્તિ અને કેમ આને અડધી રાતે બંદી બનાવીને લાવ્યા છો? કારણ કે ચોર તો કંઈ દિવસે આવવાનો નથી. તે રાજાએ પૂછ્યું કે કોણ છે આ વ્યક્તિ? એક સૈનિકે જવાબ આપ્યો કે રાજા, આપણા રાજમહેલમાં ચોરી કરવા માટે આવ્યો હતો, એટલા માટે તેને પકડીને આ રીતના લાવ્યા છીએ. રાજાએ તે ચોરનું મોઢું જોયું. તે ખૂબ જ ડરેલો હતો, કારણ કે તે રાજ્યમાં જો કોઈ ચોરી કરતા પકડાય તો તેની એક જ સજા આપવામાં આવતી, તે હતી મૃત્યુદંડ. રાજાએ તેનું મોઢું જોયું. તે ખૂબ જ ડરેલો લાગતો હતો.
એટલા માટે રાજા ખૂબ જ ધીરજથી તેને જવાબ આપ્યો કે હું તને 2 ઓપ્શન આપું છું. પહેલો કે ગળા ફાંસો ખાઈને એટલે કે ફાંસીની સજા આપું કે પછી મારા સૈનિકો તને પહેલાં દરવાજા પાસે મૂકતા આવે. તે દરવાજો જોવામાં ખૂબ જ વિશાળ કાળા કલરનો અને એકદમ ખીલ્લા ખૂતાડેલા તે દરવાજા ઉપર, અને દરવાજાની પાછળથી અજીબોગરીબ અવાજ આવતા હતા. તે ચોરને થયું કે આ દરવાજા પાછળ કોઈ ભૂખ્યું પ્રાણી હશે અને તે મને મારીને ખાઈ જશે, એટલા માટે ફાંસી ખાઈને મરવું તે વધારે સારું લાગે. તેણે રાજાને જવાબ આપ્યો કે હું ફાંસી ખાવા માટે તૈયાર છું. રાજાએ આદેશ આપ્યો કે કાલ સવારે આ વ્યક્તિને બધા નગરજનોની સામે ફાંસીએ ચડાવી દેજો. આટલું થયું તો સૈનિકો તે ચોરને લઈને જતા હોય છે. તે ચોરને થયું કે ચાલને પૂછી તો જો, મૃત્યુદંડ તો મળી ગયો છે, પૂછી તો જો તે દરવાજા પાછળ હતું શું. તે રાજાને પૂછે છે કે રાજા, તે દરવાજા પાછળ શું હતું? તે રાજા હસવા લાગે છે અને જવાબ આપે છે કે તે દરવાજા પાછળ તારી આઝાદી હતી, કે તું જે દરવાજો ઠેકીને આ રાજમહેલમાં આવ્યો હતો તે જ તે દરવાજો હતો. આ વાર્તા આપણા જીવન સાથે સીધી સંલગ્ન છે, કારણ કે ડરના કારણે આપણે આપણા જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે અને ગુમાવવાના પણ છીએ. આપણે લોકો નાની નાની વસ્તુ માટે ડરતા હોય છે. ફેલ થવાનો ડર, કશું ખોવાનો ડર, ભવિષ્યનો ડર કે પછી મૃત્યુનો ડર. ફેલ થવાનો ડર આપણને સરખું ભણવા નથી દેતો, કશું ખોવાનો ડર આપણને નવું મેળવવા નથી દેતો, મૃત્યુનો ડર આપણને જીવવા નથી દેતો, અને ભવિષ્યનો ડર આપણને વર્તમાનમાં જીવવા નથી દેતો. સાચું ને મુક્તો? જો ડરની એક વ્યાખ્યા આપું તો ડર એટલે કે હુંકારો છે ત્યાં સુધી આ ડર રહેશે, કે હું કરું છું મારાથી જ થાય છે, જો હું નહીં હોઉં તો આ વસ્તુ ક્યારેય શક્ય નહીં બને. એવો હુંકારો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ડર તે આપણા મનનો પરમનન્ટ મેમ્બર બનીને રહેશે. તમને એ લોકોને ઉદાહરણ દ્વારા સમજાવું. તમે બધા જ લોકો આ લંડનની ભૂમિ ઉપર પ્લેનમાં બેસીને આવ્યા હતા, બરાબર? ત્યારે પ્લેનમાં બેઠા બેઠા એકવાર પણ એવો વિચાર આવ્યો હતો કે આ પાયલોટ બાજુના પ્લેન સાથે અથડાઈ ના દેતો સારું, કે પછી લેન્ડિંગ વખતે ક્રેશ ના કરી દેતો સારું? એવો વિચાર તમારા કોઈના મગજમાં નહીં આવ્યો હોય, કારણ કે તમને ખબર હતી કે જે પ્લેન ઉડાડી રહ્યો છે તે એકદમ વિશ્વાસુ માણસ છે, તેની પાસે એક્સપિરિયન્સ છે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે પછી 20 વર્ષનો. તો વિચારી તો જુઓ, આપણા મહારાજ પાસે કેટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે આ દુનિયાને ચલાવવાનો. શું તે તમારો ડર નહીં ગાયબ કરી શકે? જો મહારાજને કરી દઈશું તો ડરનો વારો જ નહીં આવે. આ વાતને વધારે આપણે સ્પષ્ટ કરીએ તો એક નાની કથા વાર્તા દ્વારા આપણે સમજીએ કે અમુક વાર ડર આપણો હોતો જ નથી, બીજાનો પ્રશ્ન તે આપણા માટે ડર બની જાય છે. તેવી જ એક નાની કથા વાર્તા તમને સંભળાવવા માગું છું. એક કાન ખજૂરો રોજ સવારમાં જંગલમાં જાય અને સાંજે પાછો વળી આવે. આ 1 દિવસ થયું, 2 દિવસ થયું. તે દરરોજ જોતો એક દેડકો તેને દરરોજ નવાઈથી જોઈ રહેતો. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પરંતુ આ એકનું એક રૂટીન તેનું બની ગયું હતું. કાન ખજૂરો જેવો જંગલમાં જવા નીકળે, દેડકો તેને જોવે, થોડીક વાર જોવે, પછી પોતાના કામમાં પાછો લાગી જાય. પછી એક દિવસ કાન ખજૂરાને થયું, ચાલને પૂછી તો જો કે કેમ આટલી નવાઈથી મને દરરોજ જોવે છે આ દેડકો. એક દિવસ તેને પૂછી જ લીધું કે દેડકા, તું કેમ મને આટલી નવાઈથી જોવે છે? દેડકાએ જવાબ આપ્યો કે તમારી પાસે આટલા બધા પગ છે તો કયો પગ પહેલાં મૂકો, કયો પગ બીજો મૂકો, આ કોર્ડિનેશન કઈ રીતના બેસાડતા હશો? હું દરરોજ એ જ જોતો હોઉં છું. થોડીક વાર કાન ખજૂરાએ વિચાર્યું અને પછી જવાબ આપ્યો કે મેં તો કદી વિચાર્યું પણ નહોતું, હું તો ખાલી ચાલતો જતો હતો. કહેવાય છે એ દિવસ પછી કાન ખજૂરો ક્યારે પણ સરખો ના ચાલી શક્યો, કારણ કે જેવો ચાલવા જાય તેવો દેડકાનો પેલો પ્રશ્ન યાદ આવે કે તમે કયો પગ પહેલો મૂકો છો, કયો પગ બીજો મૂકો છો. આ દુનિયામાં ઘણી બધી વસ્તુ નેચરલી અને સરળ રીતે થતી હોય છે. જેમ કે તમે બધા જ લોકો અત્યારે શ્વાસ લઈ રહ્યા છો, એકવાર ચેક કરી જુઓ તો. આ વસ્તુ તમે જન્મ્યા ત્યારથી શરૂ છે અને જ્યારે મરશો ત્યાં સુધી આ વસ્તુ શરૂ જ રહેવાની છે. પરંતુ હવે તમને જ્યારે પણ જ્ઞાન થશે કે તમે શ્વાસ લઈ રહ્યા છો, ત્યારે તમે મેન્યુઅલી શ્વાસ લેવાનું શરૂ કરશો અને ચેક કરશો કે બરાબર શ્વાસ ચાલે છે કે નથી ચાલતા. આ પૃથ્વી ઉપર ઘણું બધું નેચરલી અને સરળ રીતે થતું હોય છે. જેમ કે કાન ખજૂરોનું ચાલવું, ભમરાનું ઉડવું, આપણું જીવવું, તેને સરળતાથી અને નેચરલ રીતે થવા દેવો. ડર થોડોક સમય લાગશે કશું નવું શીખશો એટલે, પરંતુ એક સમયે તે નોર્મલ થઈ જશે. આપણે આગળ વાત કરીએ, જો લક્ષ્યની પ્રાપ્તિ એટલે કે લક્ષ્ય નથી ના હોય જીવનમાં તો પણ અમુક વાર ડર આવતો હોય છે. કારણ કે જો લક્ષ્યની પ્રાપ્તિ નહીં હોય કાં તો લક્ષ્ય સિદ્ધાંત નહીં હોય તો પછી આપણે ઘેટા બકરાની જેમ એક બાજુથી બીજી બાજુ, બીજી બાજુથી પહેલી બાજુ, જે રીતના સમાજ ચાલશે તે રીતના ચાલ્યા જ કરશું. અને આ થવાથી ડર તે તમારા મનનો પરમનન્ટ મેમ્બર બનીને રહી જશે. ગયા શુક્રવારે સ્વામીજીના વચનો પ્રમાણે લક્ષ્યની પ્રાપ્તિ 2 રીતે થાય છે. પહેલું વિઝન અને બીજું મિશન. વિઝન એટલે કે તમારે ક્યાં જવું છે, અને મિશન
એટલે કે તમે ત્યાં કઈ રીતના જઈ શકશો. વિઝનની આપણે વાત કરીએ, મંદિરને આપણું વિઝન લઈ લઈએ. અને મિશન, આપણે અહીંયા કઈ રીતના આવી શકશું. અહીંયા આવવાના ઘણા બધા રસ્તા છે. ટ્રેન છે, બસ છે, અમુક તો ચાલીને પણ આવે છે અને પંછીઓ ઉડીને પણ આવે છે. સાચું ને મુક્તો? હવે જો આપણે લક્ષ્યની પ્રાપ્તિ જોતી હોય તો વિઝન અને મિશન નક્કી કરવા પડશે. આ ઉપરાંત ગયા શુક્રવારે ગુરુજીએ 4 વસ્તુ પણ કીધી હતી. તમને પણ યાદ છે? નદી, સતી, સુરો અને પદ. એમાંથી 2 દ્રષ્ટાંત મને ખૂબ જ ગમ્યા હતા. પહેલો હતો નદી અને બીજું હતું પદ. પહેલાં આપણે નદીની વાત કરીએ. નદીને જો એક બાજુથી બંધ કરીએ તો બીજી બાજુથી, બીજી બાજુ પણ બંધ કરી દઈએ તો ત્રીજી બાજુથી, અંતે તે સમુદ્રને જઈને મળે છે. કારણ કે તેનું લક્ષ્ય તે નક્કી જ છે, ભલે ને વચ્ચે ગમે તેટલી મુશ્કેલી આવે. અને બીજું હતું પદ, એટલે કે પતંગિયું, કે તેને લાઇટ બતાવવામાં આવે તો તે લાઇટની તરફ એ વેગમાં દોડે છે કે પોતાની જાતને આખું બાળી નાખે છે. તમે જ્યારે ભારતમાં છો ત્યારે આ વસ્તુ જોઈ હશે કે નાઇટમાં જ્યારે લેમ્પ કરો ત્યારે ગમે તે નાના મોટા જીવ તેની તરફ એ રીતના દોડે, ભલે ને પછી તે બળી જાય, કારણ કે તેને લક્ષ્યની પ્રાપ્તિ માટે એટલી ઉણપ અંદરથી આવતી હોય છે. આપણે જો આ જ વાતને આગળ લઈ જઈએ તો બીજા કોઈની વાત કરતાં પહેલાં હું મારી જ વાત કરી લઉં. 12 ધોરણ સુધી મારા ખાલી 2 જ મિત્રો હતા. એકનું નામ ઓમ ને એકનું નામ જેનિશ. કારણ કે મને બીજા લોકો સાથે વાત કરવામાં ડર લાગતો, કારણ કે હું હકલાતો. અને જ્યારે પણ જો બીજા વ્યક્તિ સાથે વાત કરવા જઈશ ને હકલાઈ જઈશ તો હસીનું પાત્ર બની જઈશ. તે માટે 12 ધોરણ લગી મારા ખાલી આ 2 જ મિત્રો હતા. પછી જ્યારે હું કોલેજમાં જવાનો હતો ત્યારે મને મારા બાએ એક શ્લોક કીધો. એ શ્લોક તમે આમાં મોટાભાગના લોકોએ સાંભળેલો જ હશે, પરંતુ મેં તે શ્લોકને સાંભળ્યો નથી, મારા જીવનમાં ઉતાર્યો છે. તે શ્લોક હતો, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ મા તે સંગોસ્ત કર્મણી. કે જેનો અર્થ થાય છે કે કર્મ કરવામાં જ આપણો અધિકાર છે, ફળ તો ઈશ્વરના હાથમાં છે. ફળની આશાએ બેઠા રહીશું કે પછી કર્મમાં આસક્ત થઈને બેઠા રહીશું તો આ ડર તે આવશે જ. આગળ જો વાત કરું, એ દિવસે મને ખબર પડી કે ડર તો મનનો દરવાજો છે, કે ડર તો મનનો દરવાજો છે. જેટલી વાર ઠપકારીશું ને અંદરથી હિંમત જ બહાર આવશે. તમે લોકોએ પેલા પિક્ચરનો ડાયલોગ તો સાંભળ્યો હશે કે ડર સબકો લગતા હૈ, કે ડર સબકો લગતા હૈ. અને સાચી વાત પણ છે. આપણે લોકો નાની નાની વસ્તુ માટે ડરતા હોઈએ છીએ. અમુક લોકોને માતાથી ડર લાગે છે, અમુક લોકોને પિતાથી, અમુક લોકોને બોસથી ડર લાગે છે, તો અમુક લોકોને શિક્ષકથી, અમુક લોકોને પરિણામથી બીક લાગે છે, તો અમુક લોકોને પરીક્ષાથી બીક લાગે છે, અમુક લોકોને ભૂત અને પ્રેતથી બીક લાગે છે. કે મહારાજને કરતા બનાવી દઈશું તો આ ડરનો પ્રશ્ન જ નહીં ઊભો થાય. અને આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.